સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દાસી થઈને રેવું દીન દયાળની, નીચી ટેળ મળે તો માને ભાગ્ય જો. ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યો. શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી, ચાકર રાખો જી, ચાકર રાખો જી. બાગ બનાવશું અને પાણી પાશું પણ ચાકર રાખો જી. ચાકર રાખો મને. 182મો બોલ, નિરઅભિમાની થાવ. બ્રહ્મચારીજી પત્ર લખે છે પ્રભુશ્રીજીને. હું વ્યાખ્યાન કરીશ, હું પુસ્તક પ્રકાશન ખાતું સંભાળીશ, હું કોઈ પ્રશ્ન પૂછે જવાબ આપીશ, આ નહીં. હું ઘંટ વગાડીશ, હું ઝાડુ કાઢીશ આશ્રમમાં, હું કૂવામાંથી પાણી કાઢીશ, હું તમારી પાછળ પાછળ ફરીશ. તમે જ્યાં ઓરાવા જાઓ એ શ્રાવકને ઘરેથી હું પાણીનું ટીપું લઈશ નહીં, પણ પડછાયાની જેમ ફરીશ પાછળ પાછળ. હું બીજેથી મારી વ્યવસ્થા કરી લઈશ. અને તમે કદાચ મને કહેશો મને એક જણની ખીચડી કરતા આવડે છે મારી, તમે કહેશો તમારી એ કરીશું. સૌભાગભાઈ મણીલાલ બોટાદવાળાને કહે છે, મણીલાલ બોટાદવાળા ઘરે જ ભાગી જતા હતા દીક્ષા લેવી હતી એટલે. 2 વાર ભાગી ગયેલા, પછી પકડાઈ ગયેલા પાછા. એ જમાનામાં ક્યાં વાહન હોય ને ક્યાં બેસે એક્સપ્રેસ ટ્રેનમાં. 2-3 ગામ દૂર હોય પછી પકડી લે, ઓળખે કે આ તો આનો છોકરો છે, રતનસિંહ બોટાદવાળાનો. લઈ આવે હાથ પકડીને, કાંડું પકડીને. પછી સૌભાગભાઈને વિનંતી કરી એના પિતાએ કે આ છોકરો ભાગી જાય છે ને આમ ત્યાગી વૈરાગી છે, પણ સાધુ થઈ જવું છે, પણ એમ ભાગે કામ થાય. સૌભાગભાઈ કે તું મારી સાથે કાલે આવજે નિવૃત્તિએ, જંગલમાં આપણે 2 જાશું. કે મારે દીક્ષા જ લેવી છે, કે મારે દીક્ષા લેવી છે, પણ મારી તો ઉંમર થઈ ગઈ, મારે વૈયાવચ કરવાવાળો કોઈક જોઈએ. એટલે તું કોણ? મણીલાલ બોટાદવાળા. પણ જ્ઞાની જોઈએ ને. તો કે મુંબઈમાં એક છે જ્ઞાની, નાની ઉંમરના, એ જ્ઞાનનું કામ કરશે. હું મોટો, તને હું અપાવી દઈશ દીક્ષા, એને તું પત્ર લખ મારું નામ દઈને. કે પત્ર લખે છે. ગોપાલ જો જવાબ આપ્યો છે 401મો કે સૌભાગભાઈ કયું લાગે છે તમને મને દીક્ષા લેવાનું? આપણે 3 સાથે જાય. એટલે સેવા કરી છે. એ બ્રહ્મચારીજી 5 ભાષાની માસ્ટરી છે. ઉપાઉદેવે અંબાલાલભાઈને પ્રભુશ્રીજીને કહેલું કે સંસ્કૃત શીખો તો આગમ સમજાશે. એ બ્રહ્મચારીજીએ પકડી લીધું અને સંસ્કૃતના અર્ધમાગથી શીખી ગયા. આપણે અત્યારે ગુજરાતીમાં બોલીએ એમ બ્રહ્મચારીજી સંસ્કૃતમાં બોલતા, વાત કરી શકે, સામાન્ય વાત પણ મગન બાપા વાત કરતા કે આપણે ગુજરાતી બોલીએ છીએ, અમે સંસ્કૃતમાં બોલી શકે. વ્યવહારની વાત હોય તોય, ધર્મની તો બોલે છે. 5 ભાષાની માસ્ટરી. વિલ્સન કોલેજના એ જમાનાના ઇંગ્લિશ સબ્જેક્ટ સાથેના BA, પ્રોફેસર સ્કોટ અને ટીચર. આપણે જેવું ઇંગ્લિશ નહીં, યા ને યો ને 0 માર્ક મળે 10માંથી યા બોલીએ તો. યા જેવો શબ્દ જ નથી ઇંગ્લિશમાં. હવાર યુ હોય યા ફાઇન, યા જેવો શબ્દ જ નથી. બ્રિટિશ ઇંગ્લિશ, શેક્સપિયરિયન ઇંગ્લિશ બોલે. નિરઅભિમાની થાવ. શાસ્ત્રની વાત જ ન કરી બાપા, આમ નહીં ને આમ. પ્રભુશ્રીજી એક વાક્ય નહોતો બોલતા. આખું ઉપદેશામૃત છે ને એ બ્રહ્મચારીજીએ ગોઠવેલું છે. બોધ પ્રભુશ્રીજીનો. પ્રભુશ્રીને ક્યાં લખતા જ આવડે આખું વાક્ય. ભાને ભાઈ ને ભા કે વનો વિનય એટલે વનો, વનો વેરીને વશ કરે. ક્ષયોપશમ, ખોપશમ જ્ઞાન નહીં, ક્ષયોપશમ બોલતા નહોતું આવડતું, પણ આત્મજ્ઞાન હતું એને ક્ષયોપશમ બોલવાની જરૂર નહોતી કાંઈ. આત્મજ્ઞાન થઈ ગયું પછી શું હોય? બ્રહ્મચારીજીને ખબર છે આ બધું કે આ કેટલું ભણેલા છે ને કેટલું આવડે છે એને. ગુજરાતી ભાષાના પૂતગલ નહોતા પ્રભુશ્રીજી પાસે. નિરઅભિમાની થાવ, આ વાક્યની પ્રતીતિ. આ બધું વાંચી લીધેલું બ્રહ્મચારીજી, બધા આગમ વાંચી લીધેલા. અગાસ આશ્રમમાં પ્રભુશ્રીના અંતેવાસી થયા ને બ્રહ્મચારીજી, એ પેલા બધું વાંચી લીધેલું એને. બધા 32, 45 ને દિગંબરના પંચ પરમાગમ બધું. રામાયણ, મહાભારત, પુરાણ તો કુળ ધર્મે વાંચી લીધેલા, સાવ નાના હતા ત્યારે જ. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ કુળના હતા એ તો બધું વાંચી જ લીધેલું. આ બધું વાંચી લીધું. અને આધુનિક બેન્જામિન ફ્રેન્કલિન ને એ બધું, શેક્સપિયર, એ બધું ઇંગ્લિશ ભણેલા જ BA ત્યારે વાંચી લીધું બધું. એ જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લેખ લખતા. આ વાંચ્યું નિરઅભિમાની થાવ. આ લખે છે, પત્ર છે એનો હસ્તાક્ષરવાળો. કે હું ઝાડુ મારીશ, હું ઘંટ વગાડીશ,
તમે કહેશો તો હું કૂવામાંથી પાણી કાઢીશ. આ નિરભિમાની થાવ. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, ધર્મની સોંપણી, કે તારે જ વાંચવાનું છે, તારે જ પુસ્તક ખાતું સંભાળવાનું છે, તારે જ વચનામૃતમાં 680મો પત્ર નાખવાનો છે. બીજા કોની હિંમત ચાલે? વાણિયાની હિંમત ચાલે? હું બીજો માવી છું, 2 માવી હોય ક્યારે? કે એણે લખ્યું છે ને મારે લખવું છે, મારે ક્યાં કંઈ કહેવું છે? મારું 5 આવૃત્તિ ગઈ વચનામૃતની, છપાતો નહોતો 680મો. હજી લોકોને વિક્ષેપ થાય તો મને પૂછે છે તો કે તમે એમ કહો કે હું મહાવીર છું. મેં કીધું એણે લખ્યું છે એટલે ગુજરાતીમાં. હજી પૂછે છે 2025માં લોકો 30 વર્ષથી વચનામૃત વાંચતા હોય કે તમે ભગવાન કેમ કહો છો ગોપાલદેવને? એણે લખ્યું છે એટલે. એણે લખ્યું હું પરમાત્મા છું. તમારે એને કહેવાય કે જ્ઞાની છે, સમકીતી છે. એણે લખ્યું હું પરમાત્મા છું. મારે એને દીક્ષા અપાય પરમાત્માને. એટલે સિમંદર સ્વામી અત્યારે આવે, મહાવીર સ્વામી, મારે દીક્ષા આપવાની એને. હું સંઘપતિ હોઉં તો. આ બ્રહ્મચારીજીને સંપ્રદાયનું કંઈ હતું જ નહીં. નિરભિમાની થાવ કે પ્રભુજીએ મને ઓળખ કરાવી છે અને એના હસ્તાક્ષરમાં પત્ર છે કે હું મહાવીર છું, નાખ્યો 680મો. એણે જ લખેલો. હવે બધા દિવાલમાં કોતરાવે છે. હિંમત નહોતી ચાલતી લોકોની. આ નિરભિમાની થાવ. આ હું શરીર છું જ નહીં. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધે. દગ્દ્રષ્ટ વિવેક શંકરાચાર્યજીએ લખ્યું છે. હું શરીર જ નથી તો મોટું અભિમાન. આ શરીર જ નથી તો શરીરની ડિગ્રી કઈ? MBA હોય, CA હોય, ડૉક્ટર હોય, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, PhD હોય, પદ્મશ્રી હોય, રાષ્ટ્રીય સંત હોય, એને આત્માનો શું સંબંધ છે? કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. આ થાશે ત્યારે અધ્યાત્મ હાથમાં આવે. ત્યારે સમકે આત્મા હાથમાં આવી ગયો હોય ક્યારેક એવું થાય. આત્માને એને શું? આ નિરભિમાની થાવ. લોકો હજી તો માનપત્ર મૂકે છે ને પોતાની ઓફિસમાં. આ એવોર્ડ મળ્યો, આ એવોર્ડ મળ્યો. કોઈ લોભપત્ર કે ક્રોધપત્ર મૂક્યું કે આ ભાઈ બહુ લોભી છે, આ ભાઈ બહુ ક્રોધી છે. ચારેય કશે જ છે સરખા. ક્રોધમાન માયા લોભ. તો માનપત્ર મુકાય ઓફિસમાં, કેબિનમાં. પુસ્તક લખે ત્યારેય લખે પદ્મશ્રી ફલાણા ફલાણા. માનપત્ર લખે જ ને. તો ક્રોધપત્ર કેમ નથી લખતા? લોભપત્ર કે આ બહુ લોભિયા છે, આ બહુ ક્રોધિયા છે. ચારે સરખી જ છે. ચંડાળ ચોકડી છે. ક્રોધમાન માયા લોભ અનંતાનુબંધી કશે. એટલે મૂળમાં જ ભૂલ છે હજી આપણી. અધ્યાત્મમાં ક્યાં? હજી પહેલા ધોરણમાં જ નથી આપણે. હજી પહેલા ધોરણમાં પ્રવેશ જ નથી મળ્યો. પહેલું ગૂંઠાણું જ નથી. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રહે, આ સમજાય પછી એને શેવડો પડે કે હું શું કરું છું. ત્યારે પહેલા ગૂંઠાને નજીક આવ્યો. કરણ અપૂર્વના નિકટ જે પહેલું ગૂંઠાણું રહે મુખ્યપણે તે ઈહા હોય સુયશ વિલાસનું ટાણું. યશોજી મહારાજ કહે છે ધન્ય ઘડી ધન ભાગ્ય. હું એટલું નજીક આવ્યો, મને ખબર પડી મારો ગુનો. દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? અને દોષ ખબર પડે તરત જ મુમુક્ષુ તો થઈ જાય, સમકિત થઈ જાય, કેવળ જ્ઞાની થાય. હું હાથી ઉપર બેઠો છું, બાહુબલી વિચારે છે હું ક્યાં હાથી ઉપર બેઠો છું? ના ના, બેન બોલે છે તો કે વીરા મારા ગત તકે હેઠા ઉતરો. હાથી અભિમાન રૂપી હાથી ઉપર બેઠો છું, આવી ગયા નીચે, કેવળ જ્ઞાન છું સીધું. અંતર મુહૂર્તમાં 8 સમયમાં શ્રેણી એ શ્રાવક સામાયિક કરવા બેઠો હોય ને ત્યારે ઘરબારી હોય, પિતા હોય, પતિ હોય, કાકો હોય, મામો હોય. ઉઠે ત્યારે ભગવાન હોય સામાયિકમાંથી. એ કથાણું સિદ્ધશિલાનો ટુકડો હોય ત્યાં બેઠો હોય ત્યાં. એટલે કૃપાળુદેવે કહ્યું મુનિ આ બેઠા છે સિદ્ધશિલા અને આ બેઠા છે સિદ્ધ. એમને એમ નથી કહ્યું. આ અંતર અનુભવ પરમાત્માપણાના અભિમાન રહિત અમે લખ્યો છે. 680માં લખ્યો. એટલે ભગવાન થઈને બોલ્યા છે હું ભગવાન છું એમ. હજી લોકોને આ માર્ગમાં 50 વર્ષ પછી વિકલ્પ થાય છે કે ભગવાન કેમ કહેવાય. તો જે કહેવું એ કહો ને, માર્ગ ભૂલ્યા, રસ્તો ખુલ્લો જ છે. એ જીવ તને ગમે એમ કર, અમને શા માટે અભડાવત તું? આ કુસંગ છે. આ જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. નિરભિમાની થાવ. ગયા સમાગમમાં આપણે જોયેલું પછી કે ગોપાલદેવનું જ વાક્ય છે. 20મે વર્ષે લખ્યું છે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. એમ ન લખ્યું જગતમાં ક્રોધ ન હોત, લોભ ન હોત તો. એ જરૂરી છે કાઢવા. એ માન આદિક શત્રુમાં આત્મસિદ્ધિમાં લખ્યું. એમને કે લોભ આદિક શત્રુમાં. ચારે ચંડાલ ચોકડી સરખું જ છે. અને 11માં ગુણસ્થાને કે ચડે ને પછી સ્વંજલન કશાય, લોભ ઉદયમાં આવે. એ જાય પછી કેવળ જ્ઞાન થાય, જો ગુરુનો આશ્રય હોય તો. નહીં તો પડે 11મેથી. તો લખ્યું માનાદિક શત્રુમાં.
એ લબ્ધિ ફોરવે ને લોભની, અને માન હોય કે મારા વખાણ તો થશે, એને કંઈ જોતું નથી પણ વખાણ તો થશે ને મારે, લોકો તો વખાણ છે ને મને, એટલે માન આવ્યું ને. માનાદિક શત્રુ આત્મસિદ્ધિમાં લખ્યું. પ્રભુથી જ્યાં સમજાવવા માટે કહેતા નિરભિમાની માન કેવું હેરાન કરે, એને તો કંઈ વાપરવા જ નથી પૈસા. એક સંન્યાસી ડુંગર ઉપર ચડીને તપ કરે, આતાપ ન લે, સૂર્યની શિલા ઉપર ચડીને. ગોપાલો જાતા ને ઈડરિયા ગઢ ઉપર, એવી રીતે. તો આગળ તો ગયા હશે વહેલી સવારે, ને આ જાય છે, સૂરજ ઉગી ગયો છે, ચળકે છે, ચડે ને જોયું એક ચમકતું ચાંદીનો કે સોનાનો સિક્કો લાગે, સૂર્યનો પ્રકાશ હતો આમ, હજી ઉગતો સૂરજ, કુંબળો તડકો. એ તો આગળ નીકળી ગયા કે મારે શું છે, ચાંદીનું હોય કે સોનાનું હોય, મારે લઈને. પછી વિચાર્યો કે લઈ લઉં તો, કે હું તો જોડી લઈને ફરું છું, લંગોટી, મારે શું કામ છે, પણ કોકને આપીશું. વખાણ થાય ને, કોકને મદદ કરું તો વ્યવહારે. પાછા આવ્યા એ 5-6 ડગલા વયા ગયા હતા આગળ, કે ના ના. પછી પાછા વિચાર કે ના ના, પછી કે ના ના કોઈને આપું, માથે કોઈ ન હોય એટલે આવી ભૂલ થઈ જ જાય. પાછા આવ્યા, ઉપાડ્યું, આગળ નાક છીકેલું કંઈ હાથમાં આવ્યું, એને લબદાયો. પ્રભુશ્રી કે શા માટે લબદાયો? બીજાને મદદ કરવા માટે. કેમ? મારા વખાણ થાય એટલે. નિરભિમાની થાવ, અધ્યાત્મમાં આ થવું જોઈએ. જે કોઈ પુરુષ મારા ભક્તના કરતા પડી જશે, હું એને પમાડી દઉં. હું બહુ કડક થઈશ ને તો એ સાથે નહીં આવે, ભક્તિ છોડી દેશે. અટકે ને એનું નિરાવરણ કરીને આવરણ આવી જાય. કોઈ ઉપદેશામાં પહેલે પાને લખેલું છે, હોય જ નહીં, એને કદાચ હોય સંકિત, આવરણ આવી જાય એને. યશોજી મહારાજે અધ્યાત્મ સારમાં લખેલું છે આ, કે પછી ધર્મ સાવ વિચ્છેદ નહીં વયો જાય, કોઈ નહીં રહેતો. આ લોક સંજ્ઞા છે, લોક સંજ્ઞા એ લોક અગ્રે જઈ ન શકાય. વચનામૃત 128 છેલ્લો ફકરો. લોક સંજ્ઞા છે કે પછી લોકો બધા આટલો જૈન ધર્મ કડક છે, નહીં પાળી શકે, તો થોડી છૂટછાટ આપીએ આપણે. આ લોક સંજ્ઞા છે, આ જિનેશ્વર ભગવાનની આશાત ના થાય, એમ શાસ્ત્ર કહે છે. યશુજી મહારાજે આ લખ્યું છે અધ્યાત્મ સારમાં. ગોપાલદેવ અડધી લીટી લખી ખાલી, એને તો બધાને મળ્યા હોય, વાંચ્યું હોય, કેટલું. અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. એટલે લખે છે લોક સંજ્ઞા એ લોક અગ્રે જવાતું નથી. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ ગમે એવી શ્રીમંતાઈ હોય, માન મોટાઈ, મર્તબાવાળી હોય, દુઃખનો જ હેતુ છે, કે અસમાધિનો હેતુ છે. નિરભિમાની થાવ. જગતમાં માન ન હોત તો મોક્ષ. રોજ 2 વાર આપણે ગયા છે, અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. ગયા સમાગમાં આ જોયેલું આપણે, કે અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ એટલે આત્મધર્મ તો સંચય કર્યો જ નથી, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અન્ય ધર્મ એટલે શરીરનો ધર્મ, ઉપવાસ, એકટાણું, તીર્થયાત્રા, દાન ધર્મ, વાંચવું, ગોખવું, લખવું, એટલે શરીરના ધર્મ છે બધા. આત્માનો ધર્મ શું છે? આત્મામાં રહું. એમાંય અભિમાન કરે છે, મેં એટલું દાન આપ્યું, મેં એટલી એમ્બેલ કરી, મેં એટલા ઉપવાસ કર્યા, મેં એટલા ડુંગરા ચડ્યો, મેં એટલી વાર તીર્થયાત્રાની યાત્રા કરી, હું 3 વાર સમશિખર જઈ આવ્યો છું, અને 3 વાર ગાયના ચામડાની ચપ્પલ લઈ આવ્યો છું, સગાવાલાના મારા, અને સાડી લઈ આવ્યો છું બંગાળની પાછા આવતી વખતે. એ સંકેત લેવા ગયો હતો કે ચપલા લેવા ગયો હતો? ચપલા લેવા ગયો હતો. ગળે ઉતરે. આ નિરભિમાની થાવ. આ અહમભાવથી રહિત નહીં, રોજ ગાય છે આપણે. આ સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે. આ તો અન્ય ધર્મ છે, યાત્રા કરવી એ નિર્મળપણે નથી કરી, એનું અભિમાન કર્યું છે, એટલે લેખે લાગતું નથી. અને અહોભાવ રૂપે ગયો દર્શન કરવા પાલીતાણા, તો થોડું કંઈ પુણ્ય બંધાત, એનું અભિમાન કરે છે. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. આ તો શરીરનો ધર્મ છે, એમ અભિમાન વચમાં લાવે છે. દર્શન વિશુદ્ધિના બોલ છે ને, એક આમનામાં 20 બોલ છે, અને 16 કારણ ભાવના કહેવાય બીજી આમનામાં. એમાં એક બોલ એ છે, એમાં 8 પ્રકારના મદ હોય ત્યાં સુધી સંકિત થાય જ નહીં. હા, નિરઅભિમાની થાવ એ મુદ્દો ચાલે છે. એટલે જાતિમદ, કુળમદ, લાભમદ, ઐશ્વર્યમદ, બળમદ, રૂપમદ, તપમદ ને શ્રુતમદ, બધાના શાસ્ત્રમાં દાખલા છે. કથા એની લાંબા લાંબા. જાતિમદ હરિકેશી, બ્રાહ્મણ કુળનું અભિમાન હતું, ચંડાળ કુળમાં જન્મ્યા પછી અભિમાન કરેલું કે હું કયા કુળમાં જન્મેલો છું. જીવંત દાખલો આ કાળનો કોનો? ભગવાન મહાવીર, જેના દાદા પહેલાં તીર્થંકર હોય, આદિનાથ ભગવાન, જેના પિતા પહેલાં ચક્રવર્તી હોય.
હું એનો પૌત્ર, હું એનો દીકરો, તો હું ચક્રવર્તી થાવ અને હું વાસુદેવ થાવ ને પછી હું તીર્થંકરે થાવ, એમાં નવાય શું? નાચ્યા, કેટલું રખડ્યા. એમ આપણે કહીએ ને મહાવીર સ્વામીના 27 વિભાવ, આ તો મુખ્ય એમ આવે. 5મા ને 6ઠા વખતે અસંખ્યાત કાળ રખડ્યા એમ આવે. અસંખ્યાત એટલે એમાં કેટલી હલકી ગતિ થઈ હોય. આ જાતિ મત કરેલો, કુળ મત કર્યો, મારું કુળ કેવું છે, ઉત્તમ વા ચાંડાલ વા ભૂપ કીડો મેં ગયા. ઉત્તમ શું? માનું રુધિર અને પિતાનું વીર્ય, એમાં તને અભિમાન કેનું છે? એમાંથી તું ઉત્પન્ન થયો છો. જો તું શરીર છો એમ માને છે તો, જો તું આત્મા છો એમ માને છે તો એ શરીર છે, અશુચિનું ધામ. તો તું શરીર ક્યાં છો? તો અશુચિનો ઢગલો છો. એમ ખબર પડે, પ્રતીતિ થાય કે હું અશુચિ, તો એમ કે હું શરીર છું એમ કે ક્યારે? એને ખબર પડે કે હું અશુચિને મળમૂત્રનું પોટલું છું શણગારેલું, તો સંકિત થઈ જાય ને તરત જ. સનત કુમારે કહ્યું તો કે મારું રૂપ અહીંયા શું, ત્યાં જોજો, હજી તો હું મેકઅપ કરું છું, રાત દરબારમાં આવજો. ઝેર થઈ ગઈ ને કાયા, આખો પાઠ લખ્યો છે કૃપાલદેવી. નિરઅભિમાની થાવ. એટલા બધા અભિમાન હોય, બળમત, બાહુબલીને જગ જાહેર વાર્તા છે જૈન ધર્મ. ચક્રવર્તીને હરાવી દે એવી રીતિ. રૂલ એવો છે કે ચક્રવર્તી જીવે ત્યાંથી કોઈ હરાવી ન શકે. બાહુબલી આને હરાવતા હતા, હરાવ્યા ભરત ચક્રવર્તીને. એ તો પછી ખબર પડી કે ભાઈ સાથે જમીનના ટુકડા માટે લડવું નથી, પણ અભિમાન તો સાથે લઈને ગયા. દીક્ષા લીધી તો 12 મહિના ઊભા રહ્યા, તડકામાં, વરસાદમાં, શિયાળાની ઠંડીમાં. શાસ્ત્રમાં એમ આવે છે અંકુરા જમીન આરપાર ઉગે પગમાંથી. અને એવું 500 ધનુષનું ઊંચાઈ હોય ને, એટલે ગાય ભેંસ 2 પગ વચ્ચે આરામ કરે બપોરે તડકામાં. પક્ષી માળા કરે માથાના વાળમાં. 12 મહિના સુધી વાળ ન કપાવે, કેટલા લાંબા હોય, કેવડું મોટું શરીર હોય. એના પડછાયામાં પાડા, ગાય, ભેંસ, તડકો ન આવે એટલે છાંયો લે ત્યાં. તો જ્ઞાન નહોતું થતું, અડગ ઊભા હતા. કેમ? નિરભિમાની નહોતા થયા. હું નાના ભાઈને નમીશ નહીં. કેવળ જ્ઞાન થઈ જાય પછી એક કેવળી બીજા કેવળીને નમસ્કાર ન કરે, એક કેવળી તીર્થંકરે નમસ્કાર ન કરે. સમોસણમાં જાય તો બેસે ખરા, તીર્થંકર બોલતા હોય ત્યારે તીર્થંકરની પ્રશ્નમાં સમોસણ મસણમાં કેવળીનું ખાનું હોય. કેવળી, રાજા, રાણી, પ્રજા, દેવ, દેવી, પાછળ બધા પશુ હોય. પણ એ કેવળી બીજા કેવળીને કે તીર્થંકરને હાથ જોડવાનો વ્યવહાર નથી શાસ્ત્રમાં, એમ છે. કેમ કે જ્ઞાન અપેક્ષા એ બે સરખા જ છે ને. તો બાકી તીર્થંકર તો નામ પ્રકૃતિ છે ખાલી, એ તો કર્મ છે. તીર્થંકર નામ કર્મે. એટલે મને કેવળ જ્ઞાન થઈ જાય પછી મારે ભાઈને નમસ્કાર તો નહીં કરવો પડે. અભિમાન હતું. પણ જૈનમાં એવો નિયમ છે કે પહેલા દીક્ષા લે સિનિયર કહેવાય. નાના ભાઈ તો ઘરે, ત્યાં ક્યાં નાના ભાઈ, ત્યાં મોટા સાધુ થઈ ગયા જ ને. એ ઋષિનાથ ભગવાનના બધા ચેલા છે અને તું તો પાછળથી આવ્યો, લાઈનમાં ઊભું રહેવું પડે ને. એ કેવળ જ્ઞાન થાય પછી જાઓ. અટકી રહેલો ઋષિનાથ ભગવાનને જ્ઞાનમાં દેખાય જાય. એટલે ઉપદેશમાં દેશનામાં કહે છે બ્રાહ્મી સુંદરીને કે આ કાને એને પડશે ને વચન કે હાથી ઉપર એ બેઠા છે અભિમાન રૂપી, ત્યારે જ એને જ્ઞાન થશે. જ્ઞાન ઋષિનાથ બ્રહ્મ પાસે લેવા આવવાની જરૂર નહોતી, ત્યાં જ હતું. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ નિરભિમાની નહોતા થયા. સત્પુરુષે પ્રેરેલી બ્રાહ્મીને સુંદરી નિમિત્ત મળ્યું ત્યારે. સત્પુરુષ વગર કામ થાય જ નહીં. એટલે શ્રીમદ રાજચંદ્ર માથે ન રાખો તો કામ થાય જ નહીં. ઊંધેથી બોલે આખી આત્મસિદ્ધિ તોય. બધા શાસ્ત્રો વાંચ્યા હોય તો હોય, પૂર્વ ભણેલ ન હો, પણ જ્ઞાની ન માને તો જીવને ક્યાં જાણ્યો છે એ બધું અજ્ઞાનના ખાતામાં જાય. પછી શાસ્ત્રીય અભિનિવેશ, ધારસીભાઈને રડવું પડ્યું તો. જેને ઘેરે કૃપાઓ દેવે 10 વર્ષે આત્માની અનંત શક્તિ બતાડી છે, એ રહી ગયા તો આપણે કોનો આશ્રય? એટલે કૃપાળુનો કેવો આશ્રય ને કેવું શરણ આપણે લેવું પડે ત્યારે કામ થાય, અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. એને કે નવા કપડાં પહેરીને મોટા દિવસે મંદિરમાં જાય, સ્વાદિષ્ટ ભોજન ખાઈ લઈશ, નાચી કૂદી લઈશ, 2-3 ગીત ગાય સિનેમાના રાગે, સ્તવન ગાઈ લઈશ, ગોખી નાખ્યા એટલે. ત્યારે ચરણો કે ધૂળ દે દે. ચરણો કે ધૂળ કે હું રૂબરૂ આવ્યો આખો, ચરણની ધૂળ કે હું પોતે આવું, ધૂળ નહીં, હું પોતે જ આવું છું. 1000 પત્ર આપ્યા ત્યાં ગળગળો થઈને ખોટું ખોટું ગાયા. ત્યારે ચરણો કે ધૂળ મિલ જાય, ધૂળ મિલ જાય કે હું પોતે આવ્યો.
એના હસ્તક્ષેપડા 1000 પત્ર આવ્યા કે હું પોતે આવ્યા, એ દુષ્મપાળના દુર્ભાગ્ય જીવો અહીં આવો, બોલાવે છે ત્યારે દ્વાર ખડા ભગવાન. હજી તંબુરા ઉપર ભક્તિ કરવી જાણે. પ્રતિક્રમણ ક્યારે થશે? આલોચના ક્યારે થશે? અનંતુ 14 વહી જશે તોય, અનંત પર્યુષણ વહી જશે તોય. આ નિરઅભિમાની થાવ એનો અર્થ છે. એ આત્મા તારી જાતિને તારું કુળ તો સિદ્ધ ભગવાન જેવા છે, સર્વજીવ છે સિદ્ધ સમ. આત્માને ક્યાં જાત હોય? જાત જે છે, વેશ છે, એ તો શરીર આશ્રિત છે. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જોવાય, સાધે તે મુક્તિ લહે. ખૂબીની વાત એ છે, આ જાતિને આ વેશ વાત આવે છે ને, બધા જૈન સાધુ આ કાળના, પંચમ કાળના, એટલે બ્રાહ્મણના હાથ નીચે છે ને. ગૌતમ ગંધર્વ બ્રાહ્મણ હતા, જાતિ વચમાં લાવે કે અમે ઊંચા. એક પણ સાધુ દિગંબર, શ્વેતાંબર, થાનાકવાસી, દેરાવાસી, તેરાપંથી કોના હાથ નીચે છે? બ્રાહ્મણના હાથ નીચે. ગુરુ ઇન્દ્રપુતિ ગૌતમ તો બ્રાહ્મણ હતા. આ ભૂલી ગયો છે જીવ અને કુળનું અભિમાન કરે છે. અમે જૈન, જૈન કુળમાં જન્મ એટલે ચોથું ગુણ સ્થાનક. ઇન્દ્રપુતિ ગૌતમ તો બ્રાહ્મણ હતા, એના હાથ નીચે છે ને. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ છે? ગૌતમ ગણધર. ભૂલી જાય છે. 11 અણધર બધા. જૈન ક્યાં હતા? એક એમાંથી 11 માંથી. મહાવીર સમય જૈન નહોતા, એ તો ક્ષત્રિય હતા. ભેદી વાત છે આ બધી. એટલે કુપોલ વાક્ય લખે, આખું વચનામૃત, એક એક વાક્યમાં આખું વચનામૃત છે. આખી વચન શબ્દ તો કેટલા વચનામૃત થઈ જાય. આપણે લાગે એમાં શું આવે? નિરઅભિમાની થાવ, શૃંગાર ભક્તિ સેવું નહીં, શાસ્ત્ર વાંચું. એટલા બે શબ્દના વાક્ય લખ્યા છે ખાલી, કે ફરી ફરીને આ સ્મરણમાં લેજો. વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખજો, એમ લખ્યું છે બીજા પત્રમાં, કે અમે એક દિવસમાં લખી છે. 700 બોલ ફરીવાર યાદ કરજો. આત્માને લૂછાઈને નીકળેલી વાણી છે આ. એટલે કહે છે, એ આત્મા તારી જાતિને તારું કુળ તો સિદ્ધ ભગવાન જેવા છે. વ્યવહારે શું? ઉચ્ચ જાતિ એ તારો મૂળ સ્વભાવ નથી, નીચ જાતિ એ તારો મૂળ સ્વભાવ નથી. આપણે ગાય જ છે ને, સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. માન કર્યું આપણે ઉદયરત્ન મહારાજની સજાએ લીધેલી ગયા સમાગમમાં, કે રાવણે માર કે લંકા ગુમાવી ને. સીતા તો ન મળી, લંકાએ ગુમાવી. 10 મસ્તક છેદાઈ ગયા. જઈને તેમાં એમ ગાય છે બધા, મોટા મોટા ગીત હોય. પછી દુર્યોધનને શ્રી કૃષ્ણ સમજાવે છે, વિદુર સમજાવે છે, ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે ખાલી 5 ગામડા 5 ભાઈઓ માટે બસ. હસ્તિનાપુર તું રાખ, ઇન્દ્રપ્રસ્થે તું રાખ, બોલી હતી ઇન્દ્રપ્રસ્થ પણ એ તું રાખ, બધું તું રાખ. 5 ગામ ખાલી 5 ભાઈને રહેવાના. એ પગ સમય એટલી જગ્યા નહીં આપું ન માન. માન કર્યું દુર્યોધને આખું કુળ, પોતાના ભાઈ, પોતાના બાપા, પોતાના ગુરુ, પોતાના હિતેચ્છુ બધાને પોતે બધા મરાણાને. નિરઅભિમાની ન થયા. વિદુર સમજાવે છે, વિદુર નીતિ આખું વચનમાં જેવડું પુસ્તક છે આખું. તમે ભૂલ નહીં કરવા. ત્યાં વિભીષણ સમજાવે છે રાવણને કે ભૂલ નહીં કરો. વિભીષણ એ રાવણનો ભાઈ, અને વિદુર અહીંયા કાકાને ભાઈ થાય, સગાવાલા થાય. ન માન. એ ચતુર ચકલી ચાલ્યા, હોતા ન હોતા જોઈને, જન જાણીએ મન માનીએ નવ, કાળ મૂકે કોઈને. અભિમાન કેનું છે? મોતી તણી માળા મૂલ્યવંતી ચમક, બધું વયું જશે. કે એક એક હાથમાં હીરાની વીંટી હશે, એ બધી કાઢી નાખવી પડશે ને બાળ નાખવી પડશે. કોઈ બાળવા દે? કાઢી જ લે ને. પછી દાંત સોનાને કાઢી લે તો મારીને, હથોડી મારીને. જોયેલું છે, પૂછ્યું છે, લોહી નીકળશે એમ પૂછે. લોહી નીકળે તો કોટન મગાવી લે, પછી ડૂચો મારી દેશો મોઢે. સોનાનો દાંત હોય ને એ કાઢી નાખે છે. તો આ સાચા હીરા થોડા બાળે એની સાથે. 10 આંગળીમાં કોપોલ આખું પદ લખ્યું છે મોટું. એક એક આંગળીમાં સાચા હીરાની વીંટી પહેરતો હતો એ. હવે મોતી તણી માળા મૂલ્યવંતી ચમકતી, ગળામાં લટકતી હતી. બધા ચાલ્યા. કે અહંકાર આ કેમ નથી જાતું? ગોપાલ 706મો પત્ર લખ્યો છે કે ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે. હું ક્યાંક છું, હું પણ ક્યાંક છું. જ્યારે હું કાંઈ નથી એમ થશે ત્યારે સંકિત થશે હું આત્મા છું. અને છે
લૌકિક વિશેષતા દેખાડવાની વૃત્તિ ઓછી થશે, બુદ્ધિ ઓછી થશે, ત્યારે તૃષ્ણા નિર્બળ થશે. આગળ લખે છે લૌકિક મા દાદાનું તુચ્છપણું સમજવામાં આવે કે તને વખાણે છે એ મિથ્યાત્વિક છે, એણે આત્મા જોયો નથી, તને આત્મા તરીકે ઓળખતો નથી, તો વખાણે છે કોને? તારા શરીરને, તારા રૂપને, તારા પૈસાને, તારી વ્યવહારિક રીધિ સિદ્ધિને જ ને. એને ભૌતિકનું મહાત્મ્ય છે, તને ભૌતિકનું મહાત્મ્ય છે, તો આત્મા ક્યાં એમાં? તો આત્મા ક્યાં આવ્યો એમાં વચમાં? પણ આપણે રગે રગે ખ્યાલ ઘૂસી ગયા છે, બોલીએ છીએ વ્યવહારમાં. ઓલી પ્રતિષ્ઠામાં તમે આવેલા, મંડપ કેવડો મોટો હતો, મંડપ જોવા ગયેલો એ, આટલા હાથી હતા, આટલી ગાડી હતી, મુમુક્ષુ કેટલા હતા, ભક્તિમાં કેટલા બેઠા હતા, 20 દોમાં, એ બોલ દે. કેવો પત્ર લીધો એ બોલ દે. એ કોઈ કહે જ નહીં. જમવાનું ખબર, 6 મીઠાઈ ને 7 ફરસાણ હતા, બંગાળી મીઠાઈ હતી. વચનામૃત કયું લીધું તો ખબર જ ન હોય. રગે રગે આપણને આ ઘૂસી ગયું છે, આ રગે રગે આ ઘૂસી ગયું છે. ઓલા ગાવાવાળા આવેલા કોઈ સરસ માથું ડોલ, તે ગાયું કે નહીં? કઈ એ ગાતા હતા ને, હું સાંભળતો હતો, એવું સરસ ગાયું કે ઊંઘ આવી ગઈ હતી મને. અને ભક્તિ થશે. પ્રભુજી કહેતા પહેલે કોળીએ માખી આવી છે. આપણે પહેલે કોળીએ પ્રથમ ગ્રાસે મક્ષિકા, શાસ્ત્રનું વાક્ય છે. કાર્યકારી કેમ થાય? એ ખોરાકથી એનું શરીર પોષણ કેમ પામે? એ ભક્તિથી એનો આત્મા પોષાય કેવી રીતે? એ ભક્તિ જ નથી. તો એટલે કૃપાદુ લખ્યું શૃંગાર ભક્તિ સેવું નહીં. આ વાક્ય છે વચન સપ્તશતીનું, શૃંગાર ભક્તિ સેવું નહીં. શૃંગારને ઉત્તેજન આપવું નહીં, આ વચન સપ્તશતીનું વાક્ય છે. ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે, અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાષે છે. વચનામૃત 706. આ લીંબડીના કેશવ નથુને લખ્યો છે, એને 6 રૂપિયાનો પગાર હતો. એણે કુપોલદેવને પત્ર લખ્યો કે હું ભાવનગર જાઉં, મને 8 રૂપિયાનો પગાર મળે છે. એ જમાનામાં કુપોલદેવ જવાબ આપ્યો કે મુમુક્ષને માંડ આજીવિકા ચાલો તો ઘણું છે, 2 રૂપિયા પગાર વધારે એટલે તમારે લીંબડી સત્સંગ છોડીને ભાવનગર જવું છે કમાવા માટે. લોકો અત્યારે ફંક્શનને પાર્ટી રાખે છે, પરદેશ જાય તોય, ફરવા જાય તોય, અને આવે અમેરિકાથી પાછો તોય. એટલે લીંબડીથી ભાવનગર જાય, ન જવું એના માટે આ પત્ર લખ્યો છે 706માં. એની 4થી પેઢીનો સગાવલા હજી જીવે છે. 1 મહિના પહેલાં દિવાળી મળેલા મને આ પત્ર આવ્યો ને. મને કે આ પત્ર કોનો ઉપર લખ્યો? કે મારા કાકાજી દાદા થાય કે લીંબડીના કેશવ નથુ કે 6 રૂપિયાનો પગાર હતો. એ કોપલને લખે કે મને 8 રૂપિયા મળે છે, ભાવનગર જાઓ. કોપલ મુમુક્ષને માંડ આજીવિકા ચાલો તો ઘણું છે, ત્યાં ભૂખે રહો છો તમે લીંબડીમાં, ઘર મૂકીને જાઓ જ તમારે. પછી ખાશો શું, પીશો શું, પાણી કોણ આપશે તમને? એ લોટ કોણ છાળશે? એ દળશે કોણ લોટ? એ શાક કોણ સુધારશે? એ વિચાર જ નથી. 6 મહિનાના થેપલા હાર જ લઈ જાય ને. 24 કલાક પછી થેપલા ન ચાલે શ્રાવકને, એ 6 મહિના પછી ચાલે. ત્યાં અમેરિકા જવું હોય એટલે ખાખરા. આજની કરેલી રસોઈ કાલે ન ચાલે, 3 મહિના પછી ચાલે અમેરિકા જવું હોય તો. વેક્યુમ સ્ટરીલાઇઝેશન કરાવી લે ને પછી. એ કેવળીને આ ખબર નહીં હોય ત્યાં. આમ કેવળ જ્ઞાન હતું પણ આટલું ભૂલાઈ ગયેલું. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. એ પ્રભુ જુઓ મુજ કર્મ, મારું કર્મ તો જુઓ. અધમાધમ અધિકોપતિ. આ શેવડો પડે ત્યારે આ પ્રાર્થના થાય. નિરઅભિમાની થાવ. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજમાં આવે તો તેની વિશેષતા ન લાગે. કુપલદેવ 2 રૂપિયા વધારે પગાર માટે જાતા તને ના પાડે છે કે તમે મુમુક્ષુ છો ને, તમારે મારા પત્રો વાંચવા છે ને. મનસુખ દેવશી લીંબડીના, તમારે એની સાથે બેસીને સમાગમ કરવો જ ને. મારા ગુણગાન ગાવ ખોટું ખોટું તમે, અને મને આ પૂછો છો તમે. ગુરુજીને પૂછે હું અમેરિકા જાઉં કે કેનેડા જાઉં, કે ગુરુજી મને પાસપોર્ટ નથી મળતો, ગ્રીન કાર્ડ નથી મળતું. ગુરુજી કાંઈ વાત, મારી હારે જ આવજે, મારો તો છે જ ગ્રીન કાર્ડ, હું તને અપાવી દઈશ મારી હારે. આ ધર્મનો ભાગ હોય. એટલે કુપોલે લખ્યું કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તો એ નહીં વ્યાકુળતા. પોકાર કરે છે કુપોલદેવ, રડે છે. નિષ્કારણ કરવાનો છે અમારું હૃદય રડે છે. ગળે ઉતરે આપણને. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, કુપોલદેવ લખે છે,
832માં પત્રમાં. અળસિયા ઉપર મીઠું નાખીએ ને કેવું તરફડે, એવી આપણી ઇન્દ્રિયો તરફડે છે અત્યારે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. 832મો પત્ર છે. શું લખ્યું છે એણે? આમ નિરભિમાની થવા. પ્રભુજી કહે મળદા બેઠા કરે પણ આને અસર નથી થતી. કે આ મળદા કરતા ગયો કે મળદા બેઠા કરે કે મળદું જીવન થઈ જાય, આ જીવતું મળદું હલતું જ નથી. કે ગોપાલદેવ ઉપદેશ એમ લખ્યું છે ગોદડા વઢ્યા છે કે, અને સોટી વાગે કેવી રીતે? હું મારું હૃદયથી ટાળ પરમાર્થમાં પિંડ જ ગાળ. આ વચન હૃદયમાં કોતરી રાખે કે મારે તમારે બધાને છે. જી પ્રભુથી જે પત્ર લખવાનું કોઈ બ્રહ્મ છે કે લખો કોકને. કોઈ મુમુક્ષે પૂછ્યું છે અભિમાનના માનનું, આમ લખો જવાબ. આ તો અખાનું વાક્ય છે કે હું મારું હૃદયથી ટાળ પરમાર્થમાં પિંડ જ ગાળ. તમારે મારે આ ધ્યાન એટલે ઓલાને દુઃખ ન થાય. બ્રહ્મચારી કે તમારે મારે એમ આપણે બેયને આ જરૂર છે, એટલે જરા ઝાટકો ન લાગે ઓલા જીવને. કબીરની વાત ગયા વખત સમાગમમાં આપણે એક કડી લયેલી કે આ નિરભિમાની કેમ થવાય. અધ્યાત્મમાં આવ્યા પછી અહમ ગાળવાની રીત કઈ, પ્રક્રિયા પ્રોસેસ કઈ છે આખી કબીરે. પહેલી કડી જોયેલી આપણે કે રોડા ઓરો બાટકા તજી આપા અભિમાન, લોભ મોહ તૃષ્ણા તજે તાહી મિલે ભગવાન. ભગવાન જોઈએ છે, ભક્તિ કરવી છે, એ તો જગત કરતાને માને છે એટલે ત્યાં ભગવાન મેળવવાની વાત છે. અહીંયા આપણે તીર્થંકરના માર્ગમાં જગત કરતાને માનતા નથી એટલે ભગવાન બનવાની વાત છે. એટલે સંકેત મેળવવાની વાત છે. સંકેતી એટલે ભગવાન. અંશ અહીંયા અવિનાશી પૂતગલ જાલ તમાશી. એકવાર સંકેત થઈ ગયું એટલે એમાંથી કેવળ જ્ઞાનનું ઝાડ ઉગશે જ. એ સંકેતી ભગવાન જ છે, ભગવાનની મિની ઝારોખ છે. એ ત્યાં એમ આવે ભગવાન મળે, અહીંયા એમ થાય આત્મા મળે કે આત્મા થઈ જાઓ, આત્માનું ઓળખાણ થાય એમ. રોડા ઓરો બાટકા તજી આપા અભિમાન, લોભ મોહ તૃષ્ણા તજે તાહી મિલે ભગવાન. કે ઢેફું થઈ જતું માટીનું. પછી પાછી ઢેફું કોઈને ચાલતા ઠેસ વાગશે તો પાડીશ ને બીજાને. એટલે કે રોડા ભયા તો ક્યાં ભયા, કબીર કે છે. એનું અભિમાન કેટલું છે, હવે હું સાવ મને આમ થાય છે, હું સાવ સાદાઈથી જિંદગી જીવું છું, એનું અભિમાન આવે જ પાછું. કે નિરઅભિમાની થાવ, મૂળ વચન એ છે આપણું. રોડા ભયા તો ક્યાં ભયા પંથી કો દુઃખ દે, કે કોકને ઠેસ વાગશે. સાધક એસા ચાહીએ જો પૈડે કે ગેહ, ગાડાનું પૈડું ચાલતું હોય ને એને કેવી ચોંટે માટી મેંદા જેવી, એવું થઈ જાય કે તું માટીનું ઢેફું નહીં, પૈડાને રેતી ચોંટે માટી ચોંટે એવો મેંદા જેવો થઈ જાય, ઝીણી રથ થઈ જાય. કબીર કહે છે ધૂળ બની જા, કશી કિંમત જ નહીં. માન પ્રત્યે તો દિનપણાનું માનજો, હું કાંઈ છું જ નહીં. બ્રહ્મચારીએ કવિ કરીને બતાવ્યું. કોઈ કહે ને ગુરુજી એટલે કે અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં. પ્રભુજી જાહેરમાં કહેલું કે એને સમ્યક દર્શન છે. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, ધર્મની સોંપણી કરું છું, કારોબારીની સામે કહેલું સભામાં. તો એને કોઈ ગુરુજી લખે એટલે કે તમે આવા બધા વિશેષણો મારા માટે નહીં, જે શ્રીમદ રાજચંદ્ર માટે શોભે. અંબાડી ગધેડા ઉપર શોભે નહીં, હાથી ઉપર શોભે. આ માન પ્રત્યે તો દિનપણાનું માનજો, એનો અર્થ. આમ નિરઅભિમાની થાવ. પછી પાછા લખે, કોઈ મહારાજ લખે તમે તો જ્ઞાની છો, મહારાજ આજ્ઞા આપો. એ કહે છે હું કોઈને આજ્ઞા આપતો નથી, હું ઉપદેશ વાત કોઈ બધું કહીને બતાવું. કે આજ્ઞા શબ્દ બહુ કડક છે, પછી પ્રાણ મુકતા પણ એ આજ્ઞા મુકાય નહીં. એટલે હું ખાલી ઉપદેશ કૃપાઉદય જે વાત કરી, હું તમને કુરિયર સર્વિસ, આંગડિયા સર્વિસ, હું મારફતીયો છું, મારા મારફત તમને મળે છે. ખાલી તમે પાતળી સોટી પર વજન મૂકશો ને તો સોટી તૂટી જશે અને તમને નુકસાન થશે. મને તમે માન આપશો તો હું પાતળી સોટી છું, તૂટી જશે ને તમને કાંઈ લાભ નહીં થાય. મળે આવા ગુરુ કોઈ? આ ગુરુનું લક્ષણ નિરઅભિમાની થાવ. જ્યાં સુધી આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ વેદી નથી ત્યાં સુધી એ જીવ ગુરુ થવાને લાયક નથી, એમ ગોપાલદેવ લખ્યું છે. આખા જગતનો ચેલો થઈ શકવાની એને ઓલી હોવી જોઈએ. ખોટું ખોટું નહીં, કરીને બતાવે. બ્રહ્મચારી કરીને બતાવ્યું કે મને જે વિશેષણો લખો છો એ બધા સાચા જ છે, શ્રીમદ રાજચંદ્ર લખો, મને નહીં. આહોર ગયેલા ને પહેલી વાર બધે સામયું કરેલું, પગલાં કરો ને જાજમ બિછાવેલી. ફરી વાર પત્ર છે, પત્ર કે ફરી વાર હું આવીશ. જો મુમુક્ષુ તરીકે ભક્તિ કૃપાળુના વચનની કરવી હોય તો આ સામેને ધમાલ કરશો તો મને આવવા વિચાર નથી. આ સત્પુરુષનું લક્ષણ.
પત્ર છે કે તમે ત્યારે ધમાલ કરેલી ને હું તો આવી ગયેલો, મને એમ કે હું મુમુક્ષુ તરીકે જાઉં છું અને તમે મને ગુરુ ઉપદેશક માન્યો, ફરીવાર મને આવા વિચાર સાથે હિંમત ચાલતી નથી. તમે બાંયધરી આપો કે આવું કંઈ નહીં કરો તો મને આવવાનો વિચાર કરીશું, નહીં તો તોય નહીં આવું. એકવાર મેં માર ખાધો છે. આ સદગુરુનું લક્ષણ, સ્વરૂપસ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. આ નિરઅભિમાની થાવ. એક એક બોલ મુમુક્ષુ, સંકિતિ કોણ, ગુરુ કોણ, આત્મજ્ઞાની કોણ, ભગવાન કોણ, એના બોલ છે. કબીર કહે છે કે ખે ભયા તો ક્યાં ભયા, ઉડી ઉડી લાગે અંગ, માટી થઈ ગયો મેંદા જેવી. એનું અભિમાન આવવા માંડ્યું પાછું કે હવે હું સાવ આવો છું, મને જરાય કાંઈ નથી થતું. ખે ભયા તો ક્યાં ભયા, ઉડી ઉડી લાગે અંગ, સાધક એસા ચાહીએ જૈસે નીર નિપંગ. કે માટી ઉડશે, વંટોળીઓ આવશે તો કે મેં બહુ વાંચી લીધું છે, બહુ અભ્યાસી થઈ ગયો છું, મારે ઘણા ચેલા છે. તો ખટકશે નહીં, આંખમાં જશે તો માટી, કે મેંદો આંખમાં નાખીએ તો, સાવ ઝીણી ભૂકી મરચાની આંખમાં નાખીએ તો, કે ઉડી ઉડી લાગે અંગ, કે તો આંખ ખટકશે. કે સાધક એસા ચાહીએ જૈસે નીર નિપંગ, પાણી બની જાય, કે તું નિસ્તરંગ પાણી બની જા, શાંત સરોવરનું જળ, દરિયાના મોજા નહીં. અભિમાન ઓગાળવું છે ને. જે કુપાદેવે લખ્યું છે ને બધું, કેટલું બધું કબીરે લખ્યું છે. કુપાદેવે વખાણ્યા છે કબીરને. ગોકળીઓ મંગળીઓ બીજા ભક્તો જેમ ગાયો નથી એણે. આત્માની જ વાત કરી છે, કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે. અત્યારે હજી કબીરપંથી છે ને સુરત જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં, આ બધા કુપાદેવને માને. કોઈના લગ્ન થાય, કોઈ નવું ઘર લે, કોઈ જન્મ થાય કે મરી જાય ને, એટલે ભજન કરતાં કરતાં મંજીરા વગાડતા વગાડતા સ્મશાનમાં લઈ જાય. કોઈ ગવૈયાને બોલાવે નહીં. હજી પણ બધા ભક્ત કોમ, બધા શ્રીમદ રાજચંદ્રવાળા થઈ ગયા કબીર ન રહ્યા એટલે. સદાચારી એકદમ. અને વૈરાગના ભજન ગાતા કરતા મળદું બાળવા જાય. નવું ઘર લીધું હોય તો એ વૈરાગના ભજન ગાય. નવું લગ્ન હોય, ઘરમાં પ્રસંગ એવો હોય, ફૂલારે નહીં, અગરબત્તીને ધોવાડે નહીં, કર્મના સિદ્ધાંતના ગીત બધા. કબીરની વાત બધી ગોપાલદેવ માર્ગાનુસારી નિષ્પૃહ ભક્તના ધણી કયા છે. અને વ્યવહાર તો કે સાવ એની દારિદ્ર્યતા જગતમાં વિદિત છે કે નરસિંહ મહેતાની અને કબીરની. ઘરમાં ખાવાનું ધાને નહોતું એની. વાત છે કબીર અને એનો છોકરો ઘરમાં મહેમાન આવે ને, પૂછે છે કબીર કાજે રસોઈ શું કરશું? છોકરો કે છે ને આપણે ઘઉં, તો જો ઘઉં તો છે નહીં ઘરમાં, પકવાન કે પૂરી તો બનાવવી પડે ને, મહેમાન આવ્યા તો 3 જણનું છે કે ખાલી, અને 8 મહેમાન આવ્યા છે. પછી આખો સંવાદ આવે છે. બાપ દીકરો નક્કી કરી બાજુના ખેતરમાંથી ઘઉં ચોરી આવ્યા. આપણે કબીર એનો દીકરો ચોરવા જાય છે. પોટલી બાંધી ઘઉંની કે આટલા થઈ રહેશે, કે આપણે વધારે નથી ચોરવા, ખાલી આજના દિવસના તો થઈ રહેશે ને, ત્યાં તો ઢગલો પડે તો. પછી કબીર કહે છે પણ આપણે એને પૂછ્યું તો નથી જે માલિક છે, આ વ્યાજબી ના કહેવાય કે મહેમાન આવે તો તું પોટલી રાખીને ઊભો રહે, કે હું હમણાં પૂછ્યો એને માલિકને કે આટલા ઘઉં અમે લીધા છે, પૂછ્યા વગર લઈએ. આ નીતિ કુપોલે લખ્યું છે, એક કર્મ તને આજ્ઞા કરું છું કે નીકી અને નીતિ ઉપર મને પગ મુકાવીશ નહીં. બધું એક જ છે. આ કુપોલે લખ્યું છે વચનામૃતમાં, એક કર્મ તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ નહીં મુકાવ. કે ભયા તો ક્યાં ભયા, ઉડી ઉડી લાગે અંગ, સાધક ऐसा चाहिए जैसे નીર નિપંગ. નિસ્તરંગ પાણી જેવા થઈ જવું પડે નિરઅભિમાની થવા માટે. રામ જોતા હોય તો, ભગવાન મેળવવા હોય તો. કબીર કહે છે રામ જોઈએ છે, લોભ મોહ તૃષ્ણા છે તાહી મિલે ભગવાન, તો ભગવાન મળશે. કે હવે પાણી, પણ પાણી ઉકળે તો ફરફોલા કરી નાખે ને. અને ઠંડુ નથી કહેતા, કોલ્ડ બંધ થયો. હિમાલયમાં ફરવા ગયા હતા ને લડાખમાં, નાક અહીંયા બળી જાય, આંગળા બળી જાય. કેમ? કોલ્ડ બંધ થઈ જાય, કે પાણી ઠરી જાય એટલે તાતા શીરા, એટલે ગરમ થશે પાણી તોય ફરફોલા પડશે, અને ઠંડુ થશે તોય દજાવી દેશે. કે એટલે કહે છે નિર્ભયા તો ક્યાં ભયા, કબીર કહે છે. એટલેથી કામ નથી પતતું. કે તાતા શીરા હોય, સાધક એસા ચાહીએ, હરી જૈસા હોય, તું ભગવાન બની જા, કે તો જ કામ થશે. કે તું પોતે જ ભગવાન બની જા, પછી કાંઈ વાંધો નહીં ને. કે તોય વાંધો. કે પછી કુપોદે લખ્યું છે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકરે નથી થવું. હરી તો કરતા હતા છે ને, આ જગત બનાવે ને, જગત કરતા તો જૈનેતરમાં તો આ જગત કોણે રચ્યું? જગત કરતા, એટલે કરતા થયા ને. કરતા થયા એટલે ભોગતા થવું જ પડશે. હવે તો દગો ખૂન લૂંટપાટ થાય છે, કોણે બનાવ્યું? આ સૃષ્ટિ ભગવાને રચી છે, તો ભગવાને જેલમાં નાખવા પડે ને. બોમ્બ એટલે જ ફૂટે જ ને. ભગવાને આવા માણસો બનાવ્યા ને, ટેરરિસ્ટ બનાવ્યા ભગવાને, તો પહેલાં ભગવાનને પકડવા જોઈએ ને.
કે તમે ટેરરિસ્ટ કેમ બનાવીને મોકલ્યા અહીંયા? ભક્ષણ કરનાર કેમ મોકલ્યા? મદિરા પાન કરનારને કેમ મોકલ્યા અહીંયા? એટલે ભગવાન કેટલા ગુનેગાર થાય જો કરતા થાય તો. એટલે કહે છે કે જગત કરતા થવું છે. કબીર પહેલાં કહે છે આમ હરિ બની જાય, પછી હરિ થવું છે. સાધક માની ગયો, હજી કાચો હતો, તો કે તારે ભગવાન થઈ જવું છે. ગોપાલ એટલે કહ્યું તીર્થંકર થવું નથી. તીર્થંકરે કર્યું એ બધું કરી લીધું છે, તીર્થંકર થવા ઈચ્છા નથી. તો તમારે દયા નથી કરવી? દેવકીજી મને પૂછ્યું શરીર આવું કૃશ કેમ થઈ ગયું નરોડામાં? તો કે બે ક્યારા છે, એક દેહનો ને એક આત્માનો. દેહના ક્યારા તરફ પાણી જે હતું એ વાળી લીધું આત્મા તરફ, દેહનો ક્યારો સુકાઈ ગયો. તો જ્ઞાનીની અનંત દયાનું શું થશે? દેવકીજી મહારાજ પૂછે છે. હવે ઓળખી ગયા છે ગોપાલભાઈ. પ્રભુજી તો બોલતા જ નહીં, હાથ જોડીને ઊભા રહે ખાલી. દેવકીજી મહારાજ બધા પૂછે, શાસ્ત્રના સવાલે પૂછે તો જ્ઞાનીની અનંત દયાનું શું થશે? કે અમે તમારી પાછળ તો છીએ, દયા છોડવી છે અમારે. કરવું, કરાવડવું, કરતે પતે અનુમોદવું, મનથી વચનથી કયાથી 9 કોટીએ છૂટશે ત્યારે ત્યાં બેસાય. કે ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે કે કરશે તો ઈશ્વર દોષ પ્રભાવ તો દોષમાં આવશે. અત્યારે સિમંદર સ્વામીને બીજા 19 તીર્થંકર શરીરરૂપી જેલમાં છે. ત્રીજા ભાવે કર્મ બાંધી લીધું બધાનું ભલું કરવું, આપણે તો સારું. શરીરરૂપી જેલમાં છે અત્યારે. એને રાગદ્વેષ નથી, હર્ષશોક નથી, કેવળ જ્ઞાન છે. આવતી 24ના 8માં એક આમને પ્રમાણે 12મા તીર્થંકર અહીંયા થશે ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે. ત્યાં સુધી શરીરરૂપી જેલમાં રહેવું પડશે. એટલે શું ભાવના ભાવે છે? બીજું નમોથણું સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ નમો જીણાણમ જે ભયાણમ. અમે ત્યાં જઈને ક્યારે બેસીએ? હજી બેસવાનું બાકી છે ને, બાકી છે સિમંદર સ્વામીને બેસવાનું. કુપલ તો એ ભાવના ભાવી ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ. કામાણમ અર્ધમાગધી શબ્દ છે, સંસ્કૃત શબ્દ, એનું ગુજરાતી ભાષાંતર મનોરથ રૂપ. એટલે કુપલ તો બીજા નમોથણમાં છે. એટલે 20 તીર્થંકર બહુ દૂર છે, આ તીર્થંકર અહીંયા જ છે મહાવીર. એટલે બીજું નમોથણું બોલીએ ત્યારે શ્રીમદ રાજચંદ્ર યાદ આવવા જોઈએ. એને ગુજરાતીમાં લખ્યું છે બીજું નમોથણું. એ પરમપદ પ્રાપ્તનું કરું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોધર્મ જો. પરમપદ તો છે જ, અજ્ઞાન યોગી પણ હું દેહ ધર્યો ત્યારથી જ નથી, આત્મા તો છે જ. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. વચનામૃત 201 માહવત 30 ગુરુવાર સંવત 1947. આત્મા તો છે, થઈ જ ગયા છે. સૌભગભાઈ લખે છે હમણાં કેમ દશા છે, તો લખે છે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે 201માં. પરમપદ તો હાંસલ છે જ. એ પરમપદ પ્રાપ્તિનું એટલે સિદ્ધપદ. અત્યારે સાથે શરીરે છે ને, આત્મા તો છે જ, છૂટો છે અંદર, પણ નારિયેળનો ગોળો નારિયેળમાં છે ને. હજી સિંહ છે પણ પુરાયેલો છે ને પાંજરામાં. દરવાજો ખુલી ગયો છે. કે છગન નાનજીને કહે છે આ સોનાનું પાંજરું, દરવાજો ખુલી ગયો છે, સિંહ ગમે ત્યારે ભાગી નીકળશે, પણ અત્યારે તો પાંજરામાં છે ને હજી. ગજા વગરને હાલ મનોરથ રૂપ જો કામાણમ. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. સિમંદર સ્વામી નિશ્ચય જ છે કે અમે આ કર્યું જ છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે. જાશું ઠાણમ સંપામ કામાણમ નમો જીણાણમ જે કોપલ જાશું પ્રભુ આજ્ઞા થાશું એ જ સ્વરૂપ જો. એટલે અપૂર્વની આ કડી એ બીજું નમોથણું છે. આ એટલે કોપલ તો બીજા નમોથણુંમાં છે. એટલે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એમને એમ નથી કહ્યું લખવા માટે. વિના દીવાને પણ કલમ ચલાવી છે. એ પોતે લખે નિરઅભિમાની થાવ ને પરમાત્માનું અભિમાન કરે. એ કહે છે એને બોલ મૂક્યો કે નિરઅભિમાની થાવ 20મે વર્ષે. અને એમ કે 86મા પત્રમાં એટલે કહે છે કે આ પરમાત્માના અભિમાન વગર અમે લખ્યું છે કે અમે મહાવીર છીએ. અમને ગળ જ નથી હોતો. અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એટલે પ્રભુજી કહેતા રાજ બોલ કામ થઈ જાય છે. કે હરિનામ હીરા વેચાય, રાજનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ના થાય. એને જોતું જ નથી. તો પછી અર્થ કથા કે કુંભારનો છોકરો માટી ખોદવા ગયેલો, હીરો નીકળ્યો. ચળકતો પથ્થરો છે, આપણે શું કામ ફેંકી દે? ના ના, કે લઈ જાઓ, રમવા કામ આવશે નાના બેનને નાના ભાઈને. પણ બાંધે કેવી રીતે? એ ચીથરું ગોટ્યું, માટી ખોદે ને, પેલું સડી ગયેલા કપડું મળે ને એમાં એ બાંધ્યો હીરો ગળાને. એ ગધેડાને ડોકે બાંધ્યો એને. આપણે એ કરીએ છીએ. એવી રીતે દાખલો આપતા પ્રભુજી કે કુંભારના છોકરાને માટી ખોદતા હીરો મળ્યો, ચીથરે લપેટી અને ગધેડાની ડોકે બાંધ્યો એને. રાજનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ના થાય. નિર્મલ ભયા તો ક્યાં ભયા
અભિમાન તો છોડ્યું. એટલે કહે છે હરિભય તો ક્યાં ભયા કરતા હરતા હોય, સાધક એસા ચાહીએ જો હરિભજ નિર્મળ હોય, ભગવાનને ભજીને નિર્મળ થઈ જતું સાવ, ભગવાને નથી થવું. અમને તીર્થંકર થવા ઈચ્છા નથી. કોઈક કરે તો સારું, પણ કોઈ નજરે દેખાતો નથી, એટલા લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે, એટલે લખવું પડ્યું 1000 પત્ર. એ તો અમે લખતે નહીં. કે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની. મોતીલાલ ભાવસરને કહે છે પરમાત્મા શું પડ્યા રહ્યા કે અમારે આટલી મહેનત કરવી પડી, કેમ કે અત્યારે જ્ઞાની નથી, ને તો એની કેડ અમે છોડત નહીં અને લટકી રહ્યા તમે. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર બાળો, વર્તમાનમાં માર્ગ ખરેયા, અનેક કંટક વાળો, દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા, આકળી કાળે હો, અમને ઉદ્ધરનારા. પછી કહે છે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની. એટલે અત્યારે જ્ઞાની નથી એમ. ક્યારે? 137 વર્ષ પહેલા. અત્યારે જ્ઞાની મળી જાય લોકોને, 140 વર્ષ પહેલા નહોતા. આ ચડતો કાળ છે કે પડતો કાળ છે? તો ઊંડા વર્ષપણી કાળ છે. એટલે કહે છે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની. છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની, દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા, આકળી કાળે હો, અમને ઉદ્ધરનારા. આ થાય પછી અભિમાન જાય ને. આને તો ધર્મે મળી ગયો છે સાચો. વચનામૃતે હું સમજી ગયો છું, મને ગુરુએ મળી ગયા છે, મારી આગળ બધું જ છે. ખાલી જ છે ને એમ સમજે છે મારી આગળ બધું જ છે. આ થઈ જાય મેંદો, આ પાણી થઈ જાય, હરી થઈ ગયો તોય નહીં. કબીર કહે છે આખરી ચોટ મારે છે, હરિભયા તો ક્યાં ભયા કે કરતા હરતા હોય. જગત કરતા થવું ને ભગવાન થઈ ગયો એટલે. એમાં તો જગત કરતા માને છે. એટલે કોઈને સુખી કરે, કોઈને દુઃખી કરે, કોઈને જન્મથી જ એક હાથ આપે ને એક પગ લંગડો કરે, આંધળો કરે, કોકને ભિખારીને ઘરે જન્મ આપે, કોકને રાજાને ઘરે જન્મ આપે. કરતા હરતા થવું છે તારે કે હરિભય તો ક્યાં ભયા કરતા હરતા હોય. સાધક એસા ચાહીએ કે કંઈ જોઈએ જ નહીં એને, નિર્મળ. એટલે કહે છે તું નિર્મળ તો થાશ, ચોટ મારે છે કે હરિભયા તો ક્યાં ભયા કરતા હરતા હોય, સાધક એસા ચાહીએ જો હરિભજ નિર્મળ હોય. કે ભગવાનને ભજન તું નિર્મળ થઈ જાય, કાંઈ જોતું જ નથી. પણ નિર્મલ થયો તો ત્યાં પાછું અભિમાન કરે. દેવકીજી મહારાજ કુપોલદેવને પત્ર લખે છે કે હું વાંચન કરું મને અભિમાન આવે છે. કુપોલદેવ જવાબ આપે છે 716 પત્ર આવે જ ને કે તમે જેનું વાંચન કરો છો તમારા કરતાં મોટા છે એમ તમને નથી લાગતું. તમે જેના વચન વાંચો છો એ તમારા કરતાં મોટા છે એવું લાગશે, એનું વિશેષપણું લાગશે, ત્યારે અભિમાન નહીં થાય તમને. અત્યારે અભિમાન થાય છે કે તમે તમને મોટા સમજો છો તમે એની કરતાં. ગુરુનો ગુરુ બને છે. આ કુપોલદેવ એક બોલ છે, ગુરુનો ગુરુ થાવ નહીં. એ બોલે છે વતન સપ્તશીમાં, ગુરુનો ગુરુ થાવ નહીં. આ ગુરુનો ગુરુ થાય છે. અત્યારે વચનામૃત વાંચીને કુપોલદેવના ગુણઠાણ માનવાવાળા કેટલા છે? ગૃહસ્થ છે એટલે ચોથું ગુણઠાણથી ઉપર ન જઈ શકે. કુપોલદેવ કે આ કાળમાં કેવો જ્ઞાન હોય, આ કાળમાં ક્ષાયિક સંગીત હોય નહીં. એટલે ગુરુનો ગુરુ થાય જ બધા, અને ધર્મ મળી જશે. અનંતાન મંદિરમાં એક એક વાક્ય લખ્યું છે કુપોલદેવે કે ગુરુનો ગુરુ થાવ નહીં. વાંચવું છે વચનામૃત, અને કુપોલદેવનું ચોથું ગુણઠાણું એ કહે હું પરમાત્મા છું, 14મા ગુણઠાણે. આ કે ચોથું ગુણઠાણું ગૃહસ્થ છે ને, અને ધર્મ થઈ જશે. અનંતાનું મંદિર છે, એની સાથે ન બેસાય એમ કાર્તિકેયનું પરીક્ષામાં લખ્યું છે. એ ઉતર્યા હોય ત્યાં ન જવાય, એને સંભળાય તો નહીં, એને વંદને ન કરે એમ લખ્યું છે. એ ઉતર્યા હોય ત્યાં જવાય નહીં. કાર્તિકેયનું પરીક્ષાનો 315, 16, 17, 18મો શ્લોક છે આ. એ વંદન નમસ્કારનો વ્યવહાર તો દૂર, એ જ્યાં ઉતર્યા હોય ત્યાં પણ જવાય નહીં. નહીં તો મિથ્યા તો ગાઢ થશે તારું. 800 વર્ષ જૂનો ગ્રંથ છે. કુપોલદેવ પ્રભુજીને વાંચવાનું કહેલું કે નિવૃત્તિમાં વાંચજો, મુંબઈમાં નહીં, સુરતમાં નહીં. એટલે 3 વર્ષ રાખ્યો અને પછી ચરોતરમાં જઈને વાંચ્યો. એને આજ્ઞા અહીંયા આપેલી મુંબઈમાં 49 ઝવેરી બજાર કે કાર્તિકની પરીક્ષા વાંચજો તમે એકાંતમાં, નિવૃત્તિમાં. કહે છે
કે હરિભય તો ક્યાં ભયા કરતા હરતા હોય, સાધક એસા ચાહે જો હરિભજ નિર્મળ હોય. પણ આજે તો રાખડા ફેડે છે, આ જ્ઞાની ખુલ્લું નામ દઈને કહેતા. કોઈ વડવાના પોપટલાલને જ્ઞાની માને, કોઈ સૌભાગ ચુનીલાલને જ્ઞાની માને, કોઈ નારના રણછોડભાઈને જ્ઞાની માને, કોઈ અમને જ્ઞાની માને. ઝેર પીવો છો ઝેર કે જ્ઞાની એક જ છે કે અમારા જ્ઞાની ગુરુ એ તમારા ગુરુ. ખુલ્લું ગુજરાતીમાં કહ્યું છે. તો કોઈ વચરામૃત મોઢે છે, પણ આ બધું ઓપ્શનમાં છે. પાછું આ બધું ઓપ્શનમાં છે. નામ દઈને કહ્યું છે, લખેલું છે તો ઉપદેશામૃતમાં. જુનાગઢનો પત્ર છે નાના રણછોડભાઈ ઉપર કે અમને પૂરો ભાવ દેખાય છે, આત્માનો આનંદ આનંદ વર્તે છે. મહાસાગરના પેટ્રોલમાં પડેલા માથલાના ભાવ અમે જાણીએ છીએ એમ લખ્યું છે. કોઈને કહેતા નહીં, પછી કહે છે અમે ગુરુ નહીં. તમે ગુરુ જ છો તો 100% ગુરુ છો તમે. દેવામાતાના ગુરુ હતા પ્રભુશ્રી નિમેલા કે શ્રાવકના વ્રત આ લઈ આવો મોટા મહારાજ પાસેથી. એ કે અમે ગુરુ નહીં, અમારા ગુરુ એ તમારો ગુરુ. આ અક્ષરો છે, આવતી 24માં લખાશે. આ બધું ક્યારે સમજાય છે? હમણાં તો ક્યાંથી સમજાયા? જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. આ નિરઅભિમાની થાવ એનો અર્થ કબીરે કર્યો છે. કુપોલે કહ્યું છે ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. 664મો પત્ર છે, અકર્તવ્ય ભાવે કર્તવ્ય. કર્તવ્ય એટલે વિદ્યાર્થ કહેવાય સંસ્કૃતમાં, કરવું જ જોઈએ, દીક્ષા લેવી જ જોઈએ. અકર્તવ્ય ભાવે કે લેવાની જ નથી એમ. હવે આ ગળે કેમ ઉતરે? લમણા દુખે. એટલે શું એનો અર્થ? સાધુ થવા માટે, ઉપાધ્યાય થવા માટે, આચાર્ય થવા માટે, ગચ્છાધિપતિ થવા માટે નહીં, આત્મા થવા માટે દીક્ષા લેવાની છે. ગુરુજી થવા માટે નહીં, આત્મા થવા માટે દીક્ષા લેવાની છે. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. એના કરતાં આગળ પ્રભુજી રોજ મુંબઈમાં એક ચેલો લઈને જતા, પછી પેઢીએ 49 અને દીક્ષા આપું, આ પાત્ર લાગે છે, દીક્ષા આપું. ગોપાલજી એકવાર કહે છે પછી કે મુનિ તમે કોઈ ચેલો મૂંડતા નહીં. દેવકુળને મૂંડવો હોય તો ભલે મૂંડે. દેવકુળને વાટ જ જોતા હતા, આજ્ઞા ન આપે તો મૂંડવાના હતા. મૂંડ્યો, 6 મહિના વયો ગયા પેન્ટ શર્ટ પહેરીને. આ કાળમાં બનેલો દાખલો છે. પછી બ્રહ્મચારીજીને દીક્ષા આપી પ્રભુજીએ. કેવી? મંત્ર દીક્ષા આપી, સજાત્મ પરમ ગુરુની. બ્રહ્મચારીને દીક્ષા આપી. ઘર તો બ્રહ્મચારી પોતે છોડી જ દીધેલું, તો વધ્યું શું હવે દીક્ષા? 5 વર્ષનો છોકરો મોટા ભાઈને આપી દીધેલો, ઘર છોડી દીધેલું, ડિગ્રી છોડી દીધી, કલેક્ટરનું પદ છોડી દીધું, વિનય મંદિરના આચાર્ય હતા એ છોડી દીધું. બ્રહ્મચર્ય વ્રત પ્રભુજીએ આપ્યું. એટલે બ્રહ્મચર્ય દીક્ષા આપી, સ્મરણ મંત્ર આપ્યું, સજાત્મ પરમ ગુરુ. આવી રીતે દીક્ષા આપી. આપણે જેને દીક્ષા કહે એ દીક્ષા ન આપી. કુપોલજીની આજ્ઞામાં થાય, મુનિ તમે ચેલો મૂંડતા નહીં, આચાર્યને શરમાવે એવા આચરણ હતું બ્રહ્મચારીજીનું. આપણે ગાયત ને સવારે 12 ગુણ અરિયંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્થા દુઃખ દોગ જાવે, આચાર ગુણ 36, 25 ઉવા જાય, 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય. એમાં 36 ગુણ આચાર્યના હોવા જોઈએ. 36 કરતાં શાસ્ત્ર પ્રમાણે, બલકે એની કરતાં વધારે છે. એક ગુણ કાઢીએ ને તો ખબર પડે બનેલા પ્રસંગને આધારે કે શાસ્ત્રમાં જે 36 ગુણ લખ્યા છે એના કરતાં વધારે ગુણ બ્રહ્મચારીમાં હતા. એટલે આચાર્યને શરમાવે એવું આચરણ હતું એનું. પણ મુનિ તમે ચેલો મૂંડતા નહીં. એટલે પ્રભુજી એવી રીતે દીક્ષા આપણે જેને દીક્ષા કહે છે ન આપી. જૈન સાધુ હતા એ આપી શકે એવી દીક્ષા. નિરઅભિમાની થાવ. અભિમાન છોડેનું અભિમાન દેવકજી મહારાજને કહે છે એ છોડો. તમે અભિમાન તો છોડી દેશો, પછી મને હવે અભિમાન આવતું જ નથી એનું અભિમાન આવશે કે એ છોડવું પડશે. આ બરોબર ઉથલાવીને 716માં લખે છે કે ત્યારે કામ થશે. પણ પછી કામ આવ્યું. પ્રભુજીના સમાગમના બળે દેવકજી મહારાજ લખે છે કુપોલજીને કે હું તો વેશને સાધુ પણ માનતો હતો. લખે લિખિતન લિંગધારી દેવકરીના પ્રણામ. એટલે મારે એક લિંગ જ છે સાધુનું, ખાલી વેશ જ છે. સાધુત્વ મુનિત્વ મારામાં નથી. કુપોલજી પ્રભુજી લખતા હો મું પણ રહેવું પડે છે. એટલે જેને મુનિ પણ રહેવું પડે છે, મુનિ છો નહીં તમે, મુનિ પણ રહેવું, મું પણ જેને રહેવું પડે છે એવા સાધુ. એમ ધીરે ધીરે પાથે તેલ નાખ્યું. પછી કહે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. 875માં પત્રમાં આપણે ગાય જ ને રોજ, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રાને સત્સમાગમ. એ પ્રભુજી ઉપર લખ્યો છે. એના મથાળે કુપોલજીએ લખ્યું 875માં પરમ કૃપાળુ આર્ય મુનિવર, મુનિ નહીં મુનિવર, ચોથા આરાના મુનિ, સવિનય નમસ્કાર હજો. એટલે ભગવાન ભક્તને નમસ્કાર કરે છે. એ ધીરે ધીરે એ દશા લઈ આવ્યા. પહેલાં એમ કહેતા મું પણ રહેવું પડે છે એવા શ્રી લલ્લુજી અને શ્રી દેવકીરણ.
તમે સાધુ છો ને, સાધુ પણ રહ્યો છો ખાલી. એમાંથી બનાવી દીધા ચોથારાની વાનગી. ડૉક્ટર પ્રાંજલ મહેતાને કહે છે આગા ખાનને બંગલે પ્રભુશ્રીજી અને દેવકીજી મહારાજ આવ્યા, બીજા સાધુ સાથે આવ્યા સમાગમ માટે. એટલે અંબાલાલ કે મને ના પડી છે, ખાલી બેને જ આ પડી છે. એટલે મોહનલાલજી મહારાજ, વેલસિંહ રખ, નરસિંહ રખ, ચતુરલાલજી બધા બહાર, ખાલી દેવકીજી મહારાજ અને પ્રભુશ્રીજીને છૂટ અંદર. ત્યારે કૃપાળુ કહે છે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. પછી કૃપાળુદેવ ડૉક્ટર પ્રાંજલ મહેતા બેઠેલા શૂટ બૂટ પહેરીને ખુરશીમાં કૃપાળુની બાજુમાં. એ વકીલ હતા ને ડૉક્ટરે હતા પાછા, આમ કાકાજી સસરા હતા. આ બંને ચોથારાની વાનગી છે એમ કહીને કહી દીધું કે આ ચોથારાના મુનિ છે, મુનિવર છે. અભિમાન છેડાનું અભિમાન. અહીંયા તો ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામી આવે છે ને દેવવંદનમાં. એક નિત્યમ પરમ સુખદમ વિમલાચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીત ત્રિગુણ રહિતમ. ત્રિગુણ રહિત એટલે તામસિક ગુણ તો હોય જ નહીં, મુમુક્ષુ નહીં ન હોય તામસિક ગુણ તો, રાજસિક ગુણ નહીં, સાત્વિક ગુણ નહીં આવે, ત્રિગુણ રહિત. 377માં પત્રમાં કૃપાળુ લખે છે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કાંઈ નહીં. એ ધોતિયું પહેરવું હોય તો પહેરે, નહીં તો ઉત્તરસંડા એક આમ છેડો ને એક આમ છેડો, ગુઈએ ભાગ ઢાંકતા ખાલી. દાઢી કરવી હોય તો કરે. 1 મહિનો હજામ જ ચડી ગયેલી. પછી અંબાલાભાઈ હજામ લઈ આવ્યા. હજામને કે કાંઈ બોલતો નહીં, મોટા મહારાજ છે, ખાલી શાંત, એક પણ શબ્દ વાત, હજામને ટેવ હોય વાત કરવાની, દાઢી કરતા કરતા, વાળ કરતા કરતા, બધું મૂંડી નાખ્યું. ત્યાં શું કર્યું કે તો કે તમે કીધું બોલતા નહીં, એટલે હું કંઈ પૂછ્યું નહીં મેં, અને એ કંઈ બોલતા હલતા જ નહોતા. કે ત્રિગુણ રહિત. એ મુંડન હોય તો શું, લાંબી જટા હોય તો શું, એ તો બધું બહારનો રંગ છે શરીરનો. જટિલો મુંડી લુચ્છિત કેશ કાશાય આગળ બહુકૃત હોય છે. શંકરાચાર્ય કહે લાંબી જટા હોય કે મુંડન કર્યું હોય એને આત્માનો શું સંબંધ છે? આ તો શંકરાચાર્યનું વાક્ય છે. જટિલો મુંડી લુચ્છિત કેશ એને આત્માનો શું સંબંધ છે? લાંબી જટા કે જલ્દી જ્ઞાન થાય કે મુંડન કરી નાખીએ તો. એટલે જેટલે વાળ લાંબા જટાના કે દાઢીના એટલું વધારે જલ્દી જ્ઞાન થાય ને. કોઈ કંઈ હતું જ નહીં. કહે છે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત, કે સાત્વિક ગુણે ન હોય. દાઢી કરવી હોય તો કરે, નહીં તો ન કરે. વાળ કપાવે તો કપાવે, નહીં તો ન કપાવે. સાત્વિક ગુણે નહીં. એને વ્યવહારિક શિષ્ટાચાર સાથે એનો શું સંબંધ છે? નાવું હોય તો નાય, નહીં તો નાય નહીં. એને ક્યાં અશુચિ છે? આત્મા ચોખ્ખો થઈ ગયો છે પછી એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શતા એને કઈ અશુચિ લાગે છે? રજોહરણ, એને રજ જ નથી એડી રજોહરણનું શું કામ છે એને? એ ત્રિગુણ રહિત છે. આ મારા ગુરુજી છે શ્રીમદ રાજચંદ્ર. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી. આ સદગુરુનું લક્ષણ શુદ્ધ આત્મા છે. મુનિ દેવકીજી મહારાજને કહે છે આ નારિયેળનો ગોટો નારિયેળથી છૂટો થઈ ગયો છે. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જેવો. આભ્યંતરપણા અવલોકન હાથનોંધ પહેલીની 5મી નોંધ છે, એમાં લખેલું છે કૃપાળુ હસ્તાક્ષરમાં કે અત્યારે 12મે હું એટલે 12મું ગુણ સ્થાનક, ક્ષીણ ગુણ સ્થાનક. થોડા જ વખતમાં તમે જોયેલું સર્વજ્ઞનું પદ એમાં મને પણ જોશો એટલે બધું પામીશું. 13મું ગુણ સ્થાનક સર્વજ્ઞ સહયોગી કેવળી. આયુષ્ય પૂર્ણે તમે જોયેલું મુક્તાનું પદ એમાં હું પણ આવીશ. હાથ નોંધ પહેલીની 5મી નોંધ છે ગુજરાતીમાં. આ બધું ઓપ્શનમાં જ છે. ગુણઠાણા માપવા જ કૃપાળુના. સાહિત્ય સંકેત નથી તો કેવળ ક્યાં થાય આ કાળમાં? અધ્યાત્મ આવી રહ્યું, હાથમાં આવે. ગુજરાતીમાં બધું લખીને આપ્યું છે ને, એને ગોખાવી દીધું છે ને કે આ કાળમાં આ બધું ન હોય એમ. કૃપાળુ કે અમે એમ જ માનીએ છીએ કે આ કાળમાં મોક્ષ હોય. વચનામૃત 213 એ કે ગૃહસ્થને જ્ઞાન જ ન થાય. તો ભરત ચક્રવર્તી ગૃહસ્થ દીક્ષા લીધેલી બાથરૂમમાં. ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થયું ત્યારે દીક્ષા લીધેલા સાધુ હતા. એ મરુ માતા અંબાડી ઉપર બેઠા હતા, હાથીની અંબાડી ઉપર. ત્યારે દીક્ષા લઈને બેઠા હતા. જૈન સાધુ દીક્ષા લઈને હાથી ઉપર બેસે તો દાખલા બેના છે. કુર્માપુત્ર કેવળી ગૃહસ્થવાસમાં કેવળ જ્ઞાન થયું એવા 17 દાખલા છે શાસ્ત્રમાં. જૂના શાસ્ત્રો ફેરવીએ તો એમાં એક શ્રીમદ રાજચંદ્ર 18મો દાખલો. શ્રદ્ધા પરમ દુલ્લા. શ્રદ્ધા આવતી જ નથી. ના બધું હું નહીં માનું. એટલે કહે છે કે નિર્મલ ભયા તો ક્યાં ભયા નિર્મલ માગે ઠોર, મલ નિર્મલ સે રહીતે સો સાધક કોઈ ઓર કે. કાંઈ જોતું જ નથી મારે. તામસિક નહીં, રાજસિક તો નહીં જ. ઝવેરી હતા કે ઝવેરી હીરા જવેરાત નથી, એ કાળકુટ વિષ છે. દેવગંજી મને કીધું. કિસ્સો કનક ઝાકે બનારસીદાસજી સમયસર નાટકમાં એમ લખે છે પરમ પુરુષની દશામાં કે
કે જે સોનાને કાદવ માને એ ભગવાન કહેવાય, તો સોનાને કાળકૂટ ઝેર માને એનું શું કહેવાય? એટલે કોઈ બોલતું ભગવાન કરતાં થોડાક ઊંચા છે ને, પણ ભગવાન કરતાં કંઈ ઊંચું છે જ નહીં. એટલે ઉપમા આપવાની તમા રાખવી તે વ્યર્થ. કીચો સો કનક જાકે, પહેલી લીટી છે એ સોનાને કાદવ માનશે એ સદેહ પરમાત્મા કહેવાય. વચનામૃત 781. તો સોનાને કાળકૂટ વિષ માને એને શું કહેવાય? એક એક લીટીના અર્થ કરીએ ને, કુપોદો વેંત ઊંચા છે, એટલે કુપોદો જ લખ્યું કે મારી સરખામણી નહીં કરતા કોઈ સાથે. ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. આપીશ તો તારી બુદ્ધિ મપાઈ જશે. એટલે કહે છે નિર્મલ ભયા તો ક્યાં ભૈયા નિર્મલ માગે ઠોર, મલ નિર્મલ से रहिते સો સાધક કોઈ ઓર. આવો સાધક કોઈ ઓર કે કોણ? શ્રીમદ રાજચંદ્ર કે જ્ઞાની ઈચ્છા રહીતે નહીં, ઈચ્છા સહિતે નહીં. 165માં લખે છે જગત અને જગતની લીલાને બેઠા બેઠા મેં મફતમાં જોઈએ છે. મેં હું અલગ પુરુષ કા દાસા, દેખન આવ્યો જગત તમાસા. આ પરમાત્મા, આ સદગુરુ પરમાત્મા, આ દેહધારી પરમાત્મા, આ નિરઅભિમાની થાય ત્યારે આ સદેહ પરમાત્મા થઈ જાય છે. એટલે બાકીનો અવસર લેશું, સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.